નમસ્કાર, ઈ ચલણ પરની આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. ડિમોનેટાઇઝેશનના નિર્ણય બાદ દેશની આખી જનતા સરકારની પડખે ઊભી છે. ત્યારે બેહિસાબી નાણું બહાર આવ્યા બાદ દરેકને એવી આશા છે કે ભ્રષ્ટાચારથી આ દેશને છૂટકો મળશે. ભ્રષ્ટાચાર નાબૂદી તરફનું એક કદમ એટલે ઈ ચલણનો વ્યવહારમાં ઉપયોગ. પણ શું ઈ ચલણ ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશે? કેટલો સમય લાગશે? આપણને મૂંઝવતા પ્રશ્નોના જવાબ અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કુમાર વે અય્યર, ચીફ મેનેજર સિસ્ટમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HO, અમદાવાદ, અને જૈનિક વકીલ, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. જૈનિકભાઈ, પ્રસ્તાવનામાં જ પ્રશ્ન છે કે ઈ ચલણ વ્યવહારમાં આવશે તો ભ્રષ્ટાચાર કેટલે અંશે નાબૂદ થશે? ચોક્કસપણે આશુતોષભાઈ, આઝાદી બાદ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પણાની હેઠળ આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ જ એક ઐતિહાસિક નિર્ણય છે. આ એક પ્રામાણિકતાનો મહોત્સવ લાગી રહ્યો છે. પહેલી વખત એવું જોવા મળે છે કે દેશની જનતા સપોર્ટ આપી રહી છે અને દેશની જનતા એમ કહી રહી છે કે શાંતિ રાખો બધા એકબીજાને, જ્યારે ઓપોઝિશનના લીડરો એમ કહી રહ્યા છે કે રમખાણો થશે. ઈ ચલણના વ્યવહારની વાત કરીએ તો વિકસિત અને વિકાસશીલ દેશોમાં ઈ ચલણનું ખૂબ જ પ્રાધાન્ય છે અને મોટાભાગના બધા જ વ્યવહારો ઈ ચલણથી ત્યાં થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 2.5 વર્ષથી નરેન્દ્રભાઈ દ્વારા જે કંઈ બી કામ કરવામાં આવ્યા છે તેને આપણે જો કેટેગરીકલી જોઈએ તો ઈ ચલણ ઉપર લઈ જવા માટેના કામ છે. જેમ કે જનધન ખાતા ખોલવા. આજે 25 કરોડ જેટલા જનધન ખાતા જે છેલ્લા 2.5 વર્ષના સમયગાળા દરમિયાન ખોલવામાં આવ્યા છે અને ગેસની સબસિડીથી શરૂ કરીને દરેક વસ્તુ ડાયરેક્ટ સીધું ખાતામાં ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ રૂપી કાર્ડને એકદમ ઇઝીલી અવેલેબલ કરવું. જે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જે આવી રહ્યો છે તેના એક પ્લેટફોર્મ માટે આ જે ઓટોમેશન જે થઈ રહ્યું છે અને જે આ ડિમોનેટાઇઝેશન કરી અને ઈ ચલણ તરફ જે એક પ્રયત્ન જે સરકાર કરી રહી છે તે GSTને પણ ખૂબ મોટો ફાયદો કરશે અને એને કારણે દેશનું અર્થતંત્ર એક સુપર પાવર તરફ આગળ વધશે. દેશની ઇકોનોમીમાં અત્યારના ચોક્કસપણે ભારત દેશમાં એક કેશની ઇકોનોમી છે અને કેશનું વધારે પ્રમાણમાં વલણ છે. પણ છેલ્લા 4 થી 5 વર્ષમાં જોઈએ તો લોકો ક્રેડિટ કાર્ડ તરફ અથવા તો જેને આપણે પ્લાસ્ટિક મની અથવા તો ઈ ચલણ કહીએ એના તરફ લોકો વળ્યા છે અને ખૂબ જ ઇઝી છે તે લોકોને ખબર પડી છે. અને એટલા જ માટે આજે ઘેર બધા ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા છે. ઘેર લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ ક્રેડિટ કાર્ડના શું ફાયદા છે અને શું એનાથી તમે કરી શકો. તો ક્રેડિટ કાર્ડના ઘણા બધા ફાયદા છે અને એ ફાયદા આગામી દિવસોમાં લોકોને મળશે અને એક અર્થતંત્રમાં જે પેરેલલ ઇકોનોમી ચાલી રહી છે તેનો એક કંટ્રોલ ક્રેડિટ કાર્ડને કારણે આવશે અને કરપ્શન છે, ડ્રગ ટ્રાફિકિંગ છે, બ્લેક મની છે, એમાં બધાનું જે એક દૂષણ જે ભારત દેશમાં છેલ્લા 60 વર્ષમાં એક પ્રવર્તી ગયું છે, જે કેન્સર થઈ ગયો છે દેશમાં, તે આ ઈ ચલણના માધ્યમથી દેશનો એક સર્વાંગી વિકાસ થશે અને દેશ એક સુપર પાવર તરીકે આગળ વધશે. એટલે જૈનિકભાઈ, એટલું નક્કી છે કે જનધન ખાતા ખુલ્યા ત્યારથી તૈયારીઓ થઈ ગઈ હતી ઈ ચલણને વ્યવહારમાં લાવવાની. આપણી સાથે ઉપસ્થિત છે કુમાર વે અય્યર, જેઓ ચીફ મેનેજર સિસ્ટમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. સાહેબ, એક સિમ્પલ ક્વેશ્ચન, ઈ ચલણને વ્યવહારમાં લાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શું પ્રયત્નો કરી રહી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શરૂઆતથી જ આ એક મોટું આમાં યોગદાન આપી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે સૌથી પ્રથમ પહેલાં તો ATM કાર્ડ, ત્યાર પછી ક્રેડિટ કાર્ડનું ચલણ ચાલુ કર્યું. અત્યારે એ બહુ પ્રચલિત છે. જેમ કે આપણા વકીલ સાહેબે કીધું કે વધુને વધુ લોકો ઓનલાઈન શોપિંગ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. એ તદુપરાંત નાના ખર્ચાઓ માટે લોકો ડેબિટ કાર્ડનો બી ઉપયોગ કરી રહ્યા છે. તો ભારતીય સ્ટેટ બેંક આ બે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી આ જે ઈ ચલણના વ્યવહારમાં બહુ જ યોગદાન આપી રહ્યું છે. એ સાથે સાહેબ એક એવો પણ પ્રશ્ન થાય કે ATM કાર્ડ માટે લોકોને એક એવી ધારણા છે કે ખબર નહીં, એ ભય છે કે આમાં ફ્રોડ ઘણો બધો થાય છે. એમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યાર સુધી તમે તમારું, દરેક પ્રેક્ષક મિત્રોને હું જણાવવા માંગુ છું કે તમે તમારું પિન નંબર સાચવી રાખો. ભારતીય સ્ટેટ બેંકમાંથી આપની ઉપર કોઈ બી ફોન ક્યારે નહીં આવે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો જાણવા માટે. કદાચ કોઈ ફોન આવે ગમે ત્યાંથી તો તમારે એ ફોન સ્વિચ ઓફ કરી દેવાનો, કોઈ જવાબ આપવાનો નથી. તમારું ડેબિટ ને ક્રેડિટ કાર્ડ એકદમ સુરક્ષિત રહેશે.
જોકે એસબીઆઈ તરફથી નિયમિત એમના ગ્રાહકોને મેસેજ પણ આવતા હોય છે કે આવા ફોન કોલ્સથી દૂરવાવું નહીં. જૈનિકભાઈ, એક સરસ મજાની ટેગલાઇન છે, પેમેન્ટ્સ ગોઈંગ ધ પ્લાસ્ટિક વે. હવે આ વાત છે સાચી, પણ દેશ કેટલો તૈયાર છે આ વાતને સ્વીકારવા? જો ચોક્કસપણે આશુતોષભાઈ, દેશ અત્યારના જે આપણે વાત કરીએ એ પ્રમાણે 100% તૈયાર ના કહી શકાય, પરંતુ એક જાતનું જે અત્યારના જ્ઞાન લોકોને છેલ્લા 4-5 વર્ષમાં મળ્યું છે અને એ પ્રમાણે આજે ઓનલાઈન શોપિંગ નાના ગામડામાં પણ થઈ રહ્યું છે અને તેના કેટલા ફાયદા છે. જેમ કે આપણે પહેલા ફાયદાની વાત કરીએ તો 3 P's. એક તો પર્ક્સ. તો ક્રેડિટ કાર્ડનો યુઝ કરવાથી એટલી બધી પર્ક્સ મળે છે, જેમ કે ઘણી વખત 2 પિક્ચરની ટિકિટ ફ્રી મળે, કોઈ રમત ગમતના સાધનો હોય તો રમત ગમતની હોય તો એની જોડે ક્રેડિટ કાર્ડનું ટાઈ અપ હોય તો એમાં ફ્રી મળે, કોઈક હોટલના બુકિંગમાં જાઓ તો હોટલના બુકિંગમાં તમે આ ક્રેડિટ કાર્ડ લો તો તમારે 20% ઓફ, મોબાઈલ લેવા જાઓ તો 15% ઓફ. દેશના નાગરિકોને આ વસ્તુ ખબર પડે છે કે ભાઈ આ કરવાથી અમને આટલી બધી સુવિધા મળે છે તો કેમ ક્રેડિટ કાર્ડ ના લઈએ. બીજી એક વસ્તુ એ છે કે પોઝિટિવ તમારું એક ક્રેડિટ સ્ટોરી બને છે કે તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ વખતો વખત ટાઈમ ટુ ટાઈમ કરતા હો તો તમારી એક ક્રેડિટ સ્ટોરી જે વિદેશમાં, અમેરિકામાં ખાસ કરીને વાત કરીએ કે બીજા દેશોમાં, વિકસિત દેશોમાં વાત કરીએ તો એમાં તમારે કોઈ પણ લોન જોઈતી હોય તો તમારું ક્રેડિટ રેટિંગ કેટલું છે એની પરથી મળતી હોય છે. તો ભારત દેશમાં પણ આવા એક નવા મુહિમ તરફ જઈ રહી છે. ત્યારે લોકોને ખબર છે કે ભાઈ જો અમે ક્રેડિટ રેટિંગ અમારે જે ક્રેડિટ રેટિંગ અમારું થઈ રહ્યું છે અને જો અમે અમારા લોન સમયસર અમારા જે કોઈ ઇન્સ્ટોલમેન્ટ આવે એ ઇન્સ્ટોલમેન્ટને ટાઈમ ટુ ટાઈમ અમે પેમેન્ટ કરીશું તો અમારી ક્રેડિટ સ્ટોરી એક સારી બનશે અને એને કારણે, પોઝિટિવ સ્ટોરીને કારણે ભવિષ્યમાં જ્યારે કોઈ અમારે લોન લેવાની જરૂર પડશે ત્યારે એનો અમને ચોક્કસપણે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે. સર, બીજી એક વસ્તુ એ છે કે આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ તો ખાસ કરીને સ્ટેટ બેંક, આમ તો બીજી કઈ તમારી યોજનાઓ છે એ વિશે પણ જણાવજો અને ખાસ નાના વેપારીઓનું શું ધ્યાન રાખ્યું છે આપણે? હવે એક તો એટીએમ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એ સિવાય અમારી સ્ટેટ બેંકે ઇન્ટરનેટ બેન્કિંગ, કે જે કોઈ વ્યક્તિ છે જેને ઇન્ટરનેટનો એક્સેસ છે એના ઉપરથી ઇન્ટરનેટ બેન્કિંગથી એ પૈસા ટ્રાન્સફર કરી શકે છે, પોતાના ખાતામાંથી ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકે છે. એ અત્યારે જોઈએ તો આપણે મોબાઈલ બહુ પ્રચલિત થઈ ગયું છે તો એ ઇન્ટરનેટ બેન્કિંગ એ લોકોએ મોબાઈલની અંદર સમાવેશ કર્યો. એનું નામ છે સ્ટેટ બેંક એનીવેર. તો મોબાઈલ લઈને તમે ગમે ત્યાં જઈ શકો છો. ત્યારે એ સમય દરમિયાન તમને કોઈને પૈસા મોકલવા હોય, તમારું બિલ ભરવું હોય તો તમે મોબાઈલથી બી બિલ ભરી શકો છો કે પૈસા મોકલી શકો છો. પૈસા મોકલવાના વ્યવહાર છે કે કદાચ બેંકની અંદર તો ઇન્ટર ટ્રાન્સફર થાય, કદાચ તમારે બીજા કોઈ બેંકમાં કોઈનું ખાતું હોય ત્યાં પૈસા ટ્રાન્સફર કરતા, એની માટે તમારી પાસે આરટીજીએસ અને એનઈએફટી છે કે જે દિવસે બેંક ચાલુ હોય એ દિવસ દરમિયાન તમે આ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પણ હવે એક નવું આવ્યું છે જેને કહીએ છીએ ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ. ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ એવું એક નવું આવેલું છે પ્રોડક્ટ કે જેથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો રજાના દિવસે પણ. બેંક કામ કરતી હોય કે ના હોય તે દિવસે પણ તમે તમારા ઇન્ટરનેટ બેન્કિંગ થ્રુ તથા મોબાઈલ બેન્કિંગ થ્રુ તમે એ પૈસા કોઈના બી ખાતામાં તમે ટ્રાન્સફર કરી શકો છો. જૈનિકભાઈ, એક બીજો પ્રશ્ન એવો છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું અને એમાં એક એવો ઉલ્લેખ કર્યો છે કે વિશ્વનો જે જીડીપી છે એનું 4% રોકડ વ્યવહાર થાય છે વિશ્વ કક્ષાએ, જ્યારે ભારતમાં એ રોકડ વ્યવહાર જીડીપીના 12% થાય છે. એટલે ખૂબ મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર થાય છે. ત્યારે ઈ ચલણ જો વ્યવહારમાં વધે તો એની ઇકોનોમી પર કેવી પોઝિટિવ અસર થઈ શકે? ખૂબ સારી અસર પડે. જેમ મેં આપને કીધું કે એક તો જે હવે જીએસટી જે સૌથી સેકન્ડ મોસ્ટ, પહેલા તો જીએસટી બેસ્ટ ઇકોનોમિક રિફોર્મ હતું 60 વર્ષમાં, પણ આ ડિમોનેટાઇઝેશન એ સૌથી મોટું ઇકોનોમિક રિફોર્મ ગણીએ તો જ્યારે જીએસટી આવી રહ્યું છે ત્યારે એક જાતનું જે રોકડના વ્યવહારો એક પેરેલલ ઇકોનોમી ચાલતી હતી અને એ પેરેલલ ઇકોનોમીને કારણે જે મેઇન સ્ટ્રીમમાં પૈસા આવતા નહોતા, તો જ્યારે બ્લેક મનીનો કંટ્રોલ આવશે ત્યારે રીરૂટ થઈ પૈસા અને એ મેઇન સ્ટ્રીમમાં આવશે. મેઇન સ્ટ્રીમમાં આવશે એટલે ઓબ્વિયસલી ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે એટલે દેશની વાત કરીએ તો એક લોકોનો પરચેસિંગ પાવર બી વધશે અને એક સારું અર્થતંત્ર, જે આપણે કહીએ કે જે દેશમાં પેરેલલ ઇકોનોમી ચાલતી હોય એ દેશમાં સારું અર્થતંત્ર ના હોઈ શકે. તો જીડીપીનો રેટ ટેમ્પરરી કદાચ 1-2 ક્વાર્ટર માટે અત્યારના જે ડિમોનેટાઇઝેશન છે એની ઇફેક્ટ આવે, પરંતુ ઇન અ લોંગર રન મારી દ્રષ્ટિએ જે ડિમોનેટાઇઝેશન થયું છે એને કારણે 2 મોટા ફાયદા થશે.
એમાં ખાસ કરીને જેમ પ્લાસ્ટિક મનીનો લોકોને હવે એક વસ્તુ ચોક્કસ થઈ ગઈ છે કે હોર્ડર્સ જે છે એમને કેશ રાખવામાં એક જાતનો ગભરાટ ફેલાઈ ગયો છે અને જે કાળા નાણાંનો સંગ્રહ કરે છે એમને, કારણ કે પ્રધાનમંત્રીશ્રીએ, નાણામંત્રીશ્રીએ બધાએ પોતાની સ્પીચમાં કીધું જ છે કે ભાઈ 2.5 લાખ સુધી તમારે કોઈ પૂજાના રૂપિયા આવ્યા, કોઈ ભાઈબીજ ના આવે, બળેવ ના આવ્યા હોય, કોઈ ફેસ્ટિવલ ના હોય, તમારી બર્થડે ના હોય, કોઈ ઓકેશન ના હોય, તો એ રૂપિયા તમે ભરી શકો છો. પણ એ સિવાયના જે મોટા રૂપિયા જે લોકો પોતાના ઘરમાં ધન સંગ્રહ કરતા હતા, જેની પર ટેક્સ નહોતા ભરતા, જેને મેઇન સ્ટ્રીમમાં લાવતા નહોતા, તો એ રૂપિયા મેઇન સ્ટ્રીમમાં આવશે. અને એ રૂપિયા મેઇન સ્ટ્રીમમાં આવવાથી જેમ મેં આપને કીધું કે લોકોને હવે કેશ ઘરમાં રાખવાનો એક ડર સતાવશે. જેમ કે તમે ફોરેનમાં જાઓ કોઈ બી જગ્યાએ, હું વિદેશમાં ગયેલો છું, કોઈ બી દિવસ ખિસ્સામાં $5-10 કે $5-10 થી વધારે હોય જ નહીં. ક્યાંક છૂટાની કંઈક જરૂર પડે નાની વસ્તુમાં, બધે જ યુ કેન યુઝ યોર ક્રેડિટ કાર્ડ. SBI નું પણ ક્રેડિટ કાર્ડ લઈ ગયા છે, એ પણ ચાલે છે ફોરેનમાં. તો દેશમાં હવે લોકોને એક નવી દિશામાં દેશના લોકો આગળ વધશે અને દેશના લોકોને ખબર પડશે કે આના શું ફાયદા છે. અને ચોક્કસપણે જે લોકો કેશ રાખવાથી હવે ગભરાય છે એ લોકોને ખબર પડશે કે ભાઈ ક્રેડિટ હશે, ક્રેડિટ કાર્ડ હશે તો અમારે કોઈ ચિંતા કરવાની નથી. ક્રેડિટ કાર્ડ ના રાખવું હોય કોઈને તો ડેબિટ કાર્ડની પણ ફેસિલિટી બેંક આપે છે. તમે બેંકમાં જેટલા પૈસા હોય એટલા રૂપિયા તમે સુધી ઉપાડ કરી શકો છો. તો ક્રેડિટ અને ડેબિટ કાર્ડનું ચલણ વધશે અને એ અત્યારે શહેરોમાં તો છે જ, ખૂબ જ ઇન્ફિલ્ટ્રેશન છે એનું. પણ છેક દેશના નાના ગામડાઓ સુધી ક્રેડિટ કાર્ડ અને ઈ ચલણનો ઉપયોગ વધશે અને લોકોને ખબર પડશે કે આના ફાયદા શું છે. અને એને કારણે અર્થતંત્ર, દેશની ઇકોનોમી એ ખૂબ જ GDP ખૂબ સારો સુધરશે. ઈ ચલણનો વ્યવહારમાં ઉપયોગ, એની સામેના પડકાર અને એના ફાયદા વિશે આપણે ચર્ચા હજુ પણ ચાલુ રાખીશું, પણ એક નાનકડા વિરામ બાદ. ઈ ચલણનો વ્યવહારમાં ઉપયોગ, એના ફાયદા અને એની સામેના પડકારો વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અય્યર સાહેબ, એક બીજો પ્રશ્ન એવો છે કે ગ્રામીણ લોકો એ અર્થતંત્રનો બહુ મોટો ભાગ છે, એમના માટે તમારી બેંકે ખાસ શું વ્યવસ્થાઓ કરી છે? હવે વસ્તુ આવે છે કે સામાન્ય માણસ ને ગ્રામીણ માણસ કદાચ એની પાસે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ ના હોઈ શકે. ડેબિટ કાર્ડ લેવું હોય, ATM કાર્ડ, તો અમારી કોઈ બી ભારતીય સ્ટેટ બેંકની કોઈ બી શાખામાં જઈને એ પોતાના ખાતામાં ડેબિટ કાર્ડ લઈ શકે છે અને એ 10 દિવસમાં એ લોકોને મળી જાય. હવે વસ્તુ છે કે નાના વેપારીઓ છે ગામડાઓમાં, એ લોકો કઈ રીતે કરે? તો અમારી પાસે એક સ્વાઇપિંગ મશીન છે કે જ્યાં આગળ લોકો ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને એ લોકો પૈસા ભરી શકે છે. એટલે એ લોકોને કોઈ બી રોકડનું લેવડ દેવડ કરવાની જરૂર નથી, ખાલી કાર્ડથી થઈ જાય. એટલે આપણું ઈ ચલણનું જે અત્યારે છે વ્યવહાર છે એ વધતો જશે. એની ઉપરાંત સ્વાઇપિંગ મશીનની ઉપરાંત અત્યારે સ્ટેટ બેંકે ઈ વેલેટની શરૂઆત કરી છે, જેનું નામ છે સ્ટેટ બેંક બડી. તો આ સ્ટેટ બેંક બડી છે એટલું સહેલું છે કે તમે આને કોઈ બી એન્ડ્રોઈડ ફોન હોય તો તમે ગૂગલ સ્ટોરમાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. 5 મિનિટમાં ડાઉનલોડ થઈ જશે. એમાં ઇન્સ્ટોલ કરવાનું છે, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તમારો ઈમેલ આઈડી નાખવાનું છે અને એની જોડે તમારે એક પિન, તમારું પોતાનું પિન નક્કી કરવાનું છે. એ પિન કદાચ ભૂલાઈ જાય તો એની માટે તમને એ લોકો એક સિક્યુરિટી ક્વેશ્ચન પૂછશે. એ સિક્યુરિટી ક્વેશ્ચન અને એનો જવાબ તમારે અંદર ભરવાનો છે. એટલે ઓટોમેટિકલી તમારું આ સ્ટેટ બેંક બડી ચાલુ થઈ જશે. સ્ટેટ બેંક બડીથી તમે શું કરી શકો છો? તમે સ્ટેટ બેંક બડીથી તમે કોઈ કરિયાણાની દુકાનમાં તમારે કોઈ પેમેન્ટ કરવું હોય તો તમારા સ્ટેટ બેંક બડીમાં તમારા ખાતામાંથી પૈસા ભરીને એ પૈસા તમે વેપારીને આપી શકો છો એના મોબાઈલ નંબરથી. બરાબર? એવી રીતે વેપારી હોય, વેપારી કોઈ એની પાસે ગ્રાહક આવે, ગ્રાહક પાસેથી પૈસા લેવા હોય તો એ બી આ પોતાની મોબાઈલમાં એન્ડ્રોઈડ ફોન હોય તો ગૂગલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે અને આઈફોન હોય તો એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે. આ ડાઉનલોડ કરીને એ ગ્રાહક પાસેથી બી પૈસા માંગી શકે છે. એના મોબાઈલ નંબર ઓટોમેટિક એના મોબાઈલ ઉપર પૈસા આવી જાય છે. હવે આમાં ફાયદા શું છે? એક, તમારે પૈસા કે નોટો ગણવાની જરૂર નહીં. બીજું કે તમારે પૈસા ચોરાઈ જાય એનો ભય નહીં. પૈસા રાખવાના, દુકાનમાં પૈસા રાખવાની જગ્યાની કોઈ અછત નહીં પડે, કેમ કે બધી વસ્તુ તમારા મોબાઈલમાં રહેશે. તમારો મોબાઈલ ખોવાઈ જશે તો તમારા પૈસા સ્ટેટ બેંક બડીની અંદર સુરક્ષિત રહેશે. એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બધા પ્રેક્ષક મિત્રોને કહું છું કે જેટલી વહેલી તકે બની શકે ભારતીય સ્ટેટ બેંકની સ્ટેટ બેંક બડીનો ઉપયોગ કરો
અને આપણે આ ઈ ચલણના વ્યવહારનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ છીએ અને કેશલેસ ઇકોનોમી બનાવવાનો પ્રયાસ કરીશું. ઇકોનોમી કેશલેસ થાય અને ભ્રષ્ટાચાર ઓછો થાય એ ખરેખર જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા 8 માસથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્ટ સિસ્ટમ ઊભી કરાઈ છે અને ફાસ્ટેગ લેનમાં વગર અડચણે આ સિસ્ટમને કારણે વાહનો ચલાવી શકાય છે અને આવા 10,000 વાહનો નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર એસટી બસમાં જો તમે ઈ બુકિંગ કરાવો તો 5% ડિસ્કાઉન્ટ આપે છે. જૈનિકભાઈ, શું લાગે છે, સરકારે લોકોને આકર્ષવા વધારે કેવા પ્રયાસ કરવા જોઈએ? જો સરકારે સૌથી મોટો પ્રયાસ તો આ કરી જ દીધો છે, એટલે આનાથી વધારે મોટો પ્રયાસ કોઈ પરંતુ જેમ અય્યર સાહેબે કીધું એ રીતે ઘણી બધી સ્કીમ, ઘણી બધી બેંક લાવશે અને સરકાર ચોક્કસપણે એવું માની રહી છે કે વિકાસશીલ દેશને વિકસિત દેશ તરફ જવું હોય તો એના માટે કેશલેસ ઇકોનોમી ખૂબ જ જરૂરી છે અને એના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે પરચેસિંગ પાવર લોકોનો વધવાનો છે અને લોકોને એ વસ્તુનું જ્ઞાન આપશે. હવે આજે કોઈ માણસ જોબલેસ થઈ ગયો છે અથવા તો એને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે, એની પાસે કેશ નથી, તો ક્રેડિટ કાર્ડ પર ઇઝીલી એનું જે કંઈ બી અર્જન્ટ પેમેન્ટ હોય એ કરી શકે છે. કેશ જ ના હોય તો ક્રેડિટ કાર્ડ હોય તો એ કરી શકે. એવી રીતે એમાં લો ઇન્ટરેસ્ટ કોસ્ટ હોય છે, કારણ કે મહિના 1.5 મહિનાનું તમને લિમિટ આપે છે કે 1 મહિના કે 1.5 મહિના સુધીમાં તમે ક્રેડિટ કાર્ડનું બિલનું પેમેન્ટ કરી શકો. હવે તમારી પાસે 3 જુદા જુદા ક્રેડિટ કાર્ડ તમે રાખો અને જુદી જુદી બિલ સાયકલ હોય એની, તો તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો તમારે 1 મહિના સુધી તમારે વગર ઇન્ટરેસ્ટે એના રૂપિયા ભરવાના. પરંતુ આપનો જે ક્વેશ્ચન છે કે સરકાર શું કઈ રીતે ક્રેડિટ કાર્ડને અથવા તો કેશલેસ ઇકોનોમી ઈ ચલણને ફાયદો કરાવી શકે, તો એના માટે મારે ચોક્કસ એક વસ્તુ કહેવી છે કે બેંકો અત્યારે બહુ જ એક્ઝોર્બિટન્ટ ઇન્ટરેસ્ટ રેટ લે છે, એટલે કે 18% થી 24% આજુબાજુમાં. તો સરકાર ચોક્કસપણે આ રેટ ઉપર કંટ્રોલ લાવશે અને ઇન્ટરેસ્ટ રેટ કોઈકને કોઈક કારણસર 30 દિવસમાં કે 32 દિવસમાં ના ભરી શકે તો જે 18% ને 20% જે ઇન્ટરેસ્ટ રેટ લે છે એના બદલે એ રિડ્યુસ કરશે. એ મારી દ્રષ્ટિએ સૌથી મોટું પગલું ગણાશે અને એને કારણે આજે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છે લોકો વધારે કરશે. અય્યર સાહેબ, એક વર્ગ એવો છે, લાઈક આપણે સિનિયર સિટીઝન્સની વાત કરીએ કે નો ડાઉટ એ લોકો એડ્યુકેટેડ છે, એ લોકો આ સિસ્ટમથી માહિતગાર છે, પણ છતાંય થોડુંક એમને આળસ છે કે કોઈ પણ કારણથી એ લોકો આ ઈ ચલણનો ઉપયોગ કરતા નથી. તો આપણે એમને કેવી રીતે આકર્ષી શકીએ? હવે સિનિયર સિટીઝન હોય તો એમની ઘરે બી નાના બાળકો હોય જે આજે જોવા જાઓ તો કે નાનું છોકરું બી છે એ મોબાઈલ ઉપર એટલો એક્સપર્ટ છે કે ના પૂછો વાત. તો કદાચ કોઈ સિનિયર સિટીઝન તો એમની ઘરે એટલીસ્ટ ઇન્ટરનેટ બેન્કિંગ તો હોય તો ઇન્ટરનેટ બેન્કિંગથી એનો ઉપયોગ કરી શકે છે. બીજી અમારી આ સ્ટેટ બેંક બડી છે, સપોઝ તમારી પાસે મોબાઈલ ફોન છે તો એમાં તમે એને ડાઉનલોડ કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો, તો તમારે ક્યાંય ફિઝિકલી તમારે નાનાનો વ્યવહાર કરવાની જરૂર નથી. બીજી ખૂબી અમારી ભારતીય સ્ટેટ બેંક બડીનું એ છે કે એ 13 ભાષામાં ઉપલબ્ધ છે, એટલે તમને જે ભાષા અનુકૂળ હોય એ ભાષામાં તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો અંગ્રેજી જાણવું એ જરૂરી નથી રહેતું, બરાબર. અને આ એક વસ્તુ છે કે આ ભવિષ્ય છે, ઈ વેલેટ છે એ આ દેશનું અને પૂરા વર્લ્ડનું ભવિષ્ય છે. એટલે હું તો વિનંતી કરીશ કે જેટલું વહેલું બની શકે તમે આ ઈ વેલેટનો ઉપયોગ ચાલુ કરી દેજો. જેવી રીતે ચાલુ કરશો ઓટોમેટિક તમે એકદમ કમ્ફર્ટેબલ થઈ જશો. તમે મોબાઈલ ફોન પહેલા નહોતા વાપરતા સિનિયર સિટીઝનો, આજે બધા સિનિયર સિટીઝન બી મોબાઈલ ફોન વાપરતા થઈ ગયા છે. એવી રીતે તમે આ બી વાપરવાનું ચાલુ કરશો તો આપણે આ ઈ ચલણનો જે વ્યવહાર છે એમાં જરૂર આપણે કંઈ ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીશું અને એને આગળ લઈ જઈ શકીશું એક કેશલેસ ઇકોનોમી બનાવવા માટે. જૈનિકભાઈ, મોટેભાગે એવું છે કે વિકસિત દેશોમાં પ્લાસ્ટિક મની, નેટ બેન્કિંગનો મહત્તમ ઉપયોગ થાય છે, છતાં પણ ત્યાં કરચોરી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં જો કેશલેસ ક્રાંતિ આવશે તો કરચોરી અટકશે? ના, એમાં હું તમારી જોડે ડિફર છું. કેશલેસ ઇકોનોમી જેમાં હોય એમાં કરચોરી મોટા પ્રમાણમાં થાય એવું એ એબ્સોલ્યુટલી કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે. જનરલી પ્લાસ્ટિક મનીનો જ્યાં બી ઉપયોગ થતો હોય ત્યાં બધું જ બેન્કિંગ ચેનલ થ્રુ જ રૂટ થતું હોય, એટલે એમાં કરચોરી થવાની શક્યતા જ ના રહે. જેમ કે આપણા દેશમાં બી અત્યારના જે સિચ્યુએશન 8/11 પછીની સર્જાઈ છે એમાં કોઈ પણ નાની નાની વસ્તુ પણ તમે લેવા જાઓ તો એ બધા ચેકથી જ પેમેન્ટ કરે છે. તો ચેકથી પેમેન્ટ કરે એટલે બેન્કિંગ ચેનલ થ્રુ જ્યારે બી થાય ત્યારે એ તમારી બેંકનું જે બી બેંક એકાઉન્ટ નંબર જે સરકારના ઇન્કમટેક્સના રિટર્નમાં તમારે દર્શાવવો પડે છે. એટલે કોઈ બી વસ્તુ એટલે જે બી રૂપિયા આયેલા છે એનો સોર્સ તમને તરત ખબર પડી જાય. જે રૂપિયા તમે વાપર્યા છે એના પરથી કયું બેંક એકાઉન્ટમાંથી તમે એ વાપર્યા છે અને એ બેંક એકાઉન્ટમાં કયા રૂપિયા ભરાયા છે એનો સોર્સ સરકારને ચોક્કસપણે ખબર પડી જાય. એટલે મારું એવું માનવું છે કે જ્યારે કોઈ પણ
વસ્તુમાં બેન્કિંગ ચેનલનો ઉપયોગ થતો હોય ત્યારે કરચોરી એ લગભગ નહિવત પ્રમાણમાં હોય છે. કોઈ કરતું હોય સાવ ખોટી રીતે કરતું હોય એ ક્રિમિનલ એક્શનની રીતે કરતો હોય, પણ જનરલમાં એવું શક્ય ના બને એમ. જે અત્યારે આપણા દેશમાં જે આજે કરચોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એ જો બેન્કિંગ ચેનલથી પૈસા રૂટ થતા હોય તો એ શક્ય ના બને. બીજું એક ટૂંકમાં પૂછવું છે કે લાઈક મોટા મોટા કૌભાંડો થયા, કોલ બ્લોકથી લઈને કે બોફોર્સ કે એ બધી ચૂકવણી કેવી રીતે થઈ જશે? આટલા મોટા કાળા નાણાં કોંગ્રેસની સરકારને પૂછવું પડે. પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે જે રીતે દેશમાં રિયલ એસ્ટેટનો ભાવ છે એ રીતે મોટામાં મોટા રૂપિયા રિયલ એસ્ટેટમાં ઠલવાયેલા છે. અને રિયલ એસ્ટેટનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે જુઓ તો તમે કોઈ પણ નાનો માણસ બી લેવા ગયો હોય તો તરત એમ જ પૂછે 60-40, 50-50, 70-30. ઘણી જગ્યાએ તો એવું છે કે ભાવ એનો 40 કરોડ રૂપિયા હોય પણ જંત્રી એની 1.5 કરોડ રૂપિયા હોય. હવે એવા સંજોગોમાં એટલું બધું ઇન્ફ્લેટેડ પૈસા રિયલ એસ્ટેટમાં ઠલવાયેલા છે અને એ સિચ્યુએશન ફક્ત ને ફક્ત આ કાળા નાણાંને કારણે આવેલી છે, જે બેન્કિંગ ચેનલથી થશે. જેમ કે આગામી વર્ષ 2 વર્ષમાં એવું લાગે છે કે જે રિયલ એસ્ટેટનો સોદો થશે એ જંત્રીની એટ પાર જ થઈ જશે. જે જંત્રી ભાવ હશે એના પર જ એકચ્યુઅલ સોદો પણ એ રેટ પર થતો હશે. તો આને કારણે ચોક્કસપણે દેશને ફાયદો થશે. ખૂબ સારું સ્ટેપ છે અને દર્શક મિત્રોને મારી ચોક્કસ વિનંતી કે આ 50 દિવસમાં સરકારના પ્રયત્નને સાથને સહકાર આપે અને ઓવરઓલ આનાથી દેશને, મને, તમને બધાને ફાયદો થવાનો છે. તો આ 50 દિવસ શાંતિ રાખી અને દેશના વિકાસમાં આપણે સૌ આગળ વધીએ. આજે પણ કેશલેસ ચૂકવણી કરતી વખતે ઘણા વેપારીઓ આપણને ઓફર આપે છે કે બિલ નહીં માંગો તો અમુક ટકા ફાયદો થશે અને આપણે સહર્ષ સ્વીકારી લઈએ છીએ. અલ્ટિમેટલી દેશનું અને આપણું નુકસાન છે. આપણે પણ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. અય્યર સાહેબ, ટૂંકમાં અમારા દર્શક મિત્રોને તમે શું સંદેશો આપશો? હું એ સંદેશો આપવા માંગુ છું કે તમે આ બેન્કિંગ, અમારા ભારતીય સ્ટેટ બેંકના જે કોઈ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરશો તો કેશલેસ ઇકોનોમીમાં વધારો થશે. સાથે સાથે કે આપણે પ્રાકૃતિક સંરક્ષણમાં આપનું એક મોટું યોગદાન હશે, કેમ કે નોટો છાપવી પડશે નહીં અને એટલા આપણે વૃક્ષો બચાવી શકશું. આપણી પ્રકૃતિ બી બહુ સુંદર રહેશે, આપણું સ્વાસ્થ્ય બી સુધરી શકશે. અય્યર સાહેબ અને જૈનિકભાઈ બંને આપણને સરસ મજાનો સંદેશો આપી ચૂક્યા છે. ડિમોનેટાઇઝેશનના નિર્ણય બાદ ઈમાનદાર નાગરિક પોતાની ઈમાનદારી પર ગર્વ કરતો થયો છે. દેશ માટે કંઈક કરી છૂટ્યાનો આનંદ અને ગર્વ છે. ચલણનો નાણાકીય વ્યવહારમાં ઉપયોગ એટલે કે ઈ ચલણનો દેશને પારદર્શી વહીવટ તરફ દોરી જશે, એમાં કોઈ બેમત નથી. કુમારભાઈ અય્યર સાહેબ અને જૈનિક વકીલ, આપ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરી ચર્ચામાં ઉપસ્થિત રહીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.